તો આજે આપણે સ્ટાર્ટ કરશું સેકન્ડ પ્રોફાઇલ મતલબ સેકન્ડ પાર્ટ એમ કે જે આપણે ગયા લેક્ચરમાં આપણે જોયું હતું. તો હવે આની અંદર બે વસ્તુ છે. આપણે અહીંયા સુધી તો પહોંચી ગયા હતા, પણ હવે અમુક વસ્તુ કરવાની બાકી રહી ગઈ હતી. જેમ કે અલગ અલગ વસ્તુના ચેન્જીસ છે કે એ બધું, રાઈટ? તો આપણે મેઇન વસ્તુ શું કરવાની છે કે સમજી લો કે ઓલમોસ્ટ સિમિલર ડિઝાઇન તો થઈ ગઈ, રાઈટ? હવે એની અંદર મેઇન વસ્તુ એ કરવાની છે કે ડિઝાઇનિંગ પાર્ટ. ત્યારે અહીંયા કલર છે અને ઇમેજ છે ને રાઉન્ડ કરવી એ બધું, બરાબર? તો એ વસ્તુ આપણે આજે કરશું. હવે એક જ મિનિટ. ઓકે, તો લેટ સપોઝ કે અહીંયા CSS ની અંદર એક્ઝામ્પલની અંદર ડિઝાઇન, અને આપણે આને લાઈવ કરશું. ડિસ્પોઝ કરી દો, પાછું લાઈવ કરો એટલે અહીંયા આવી જશે. આની અંદર છે CSS એક્ઝામ્પલ. હવે આની અંદર આપણે જે સ્ટાઇલ જોઈ તે પ્રમાણે સોરી VS કોડમાં આપણે ઓપન છે. એમાં ઇમેજીસમાં ડિઝાઇનમાં સોરી હા પ્રિવ્યુ કે ભાઈ આ રીતનું લાગવું જોઈએ. આપણે ત્યારે કલર ને બધું સેટ કર્યું હતું. તો આજે હું આનો બધો યુઝ કરીને થોડુંક ચેન્જીસ કરીશ, બરાબર? અને હું આને ઓપન ટુ સાઈડ કરી દીધું છે એટલે બંને આપણે જોઈ શકીએ CSS ને. હવે મેઇન આપણે ચેન્જીસ કરવાનો છે એ આની સાઈઝમાં. પહેલા તો આપણે ઇમેજ કરી દઈએ. તો લેટ સપોઝ ઇમેજમાં છે સોશિયલ પ્રોફાઇલ ઇમેજ, બરાબર? તો હું અહીંયા CSS લખીશ કારણ કે સોશિયલ પ્રોફાઇલની ઓલરેડી લખું જ છું. કન્ટેનર અને ઇમેજ, બરાબર? બોર્ડર રેડિયસ હું 50% કરું ને એટલે એ ઓટોમેટિકલી શું કહેવાય હા 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 બસ એવું આ રીતનું થઈ જાય. 50% કરીને મેં એટલે, પણ એ હાઈટ ને વિડ્થ નહીં સેમ હોવી જોઈએ. અત્યારે બોર્ડર હું નીકાળી દઉં કારણ કે બોર્ડર આપણે સ્ટાઇલમાં આપેલી નથી. કારણ કે આપણી જે સ્ટાઇલ છે ડેસ્કટોપની એમાં બોર્ડર નથી, વિદાઉટ બોર્ડર જ છે. હા એટલે અત્યારે એની પહેલા બોર્ડર હતી ને, અત્યારે નથી. એટલે CSSમાં એવી રીતના લખવાનું કે લેટ સપોઝ તમારી વિડ્થ 100, હાઈટ 100 અને બોર્ડર રેડિયસ કરો એટલે આ થઈ ગયું. હવે
એના આપો ને તમે તોય ચાલે, પણ ઓબ્જેક્ટ ફિટ કવરથી શું થાય કે અ, ઘણીવાર નાના મોટું કે સાઈઝમાં રહેતું હોય તો એ સીટ થઈ જાય એની રીતના. એટલે ઓબ્જેક્ટ ફિટના છે ને બે વસ્તુ હોય, તમે એને સ્કેલ કરી શકો, એને તમે સ્કેલ ડાઉન કરી શકો, એને કવર પછી નન. જો અત્યારે હું નન આપું આમાં કઈ ફરક નહીં પડે કારણ કે સેમ સાઈઝ છે એટલે. જો પડ્યો તોય પડ્યો થોડોક ફરક. અત્યારે આ ઇમેજ જોવો અને હવે હું હું પાછું ચેન્જ કરું કવર. હમ. બરાબર. હમ. ના જરૂર નથી, પણ તમારે જો ફિક્સ સાઇઝ કરવી હોય ને 100 એ 100 ની તો આવી રીતનું થાય એમ સેટ. જરૂરી નથી. અને હવે આપણે એ વસ્તુ થઈ. લેટ સપોઝ આની અંદર ઇમેજ છે. હવે આ હેડિંગ. હવે હેડિંગની ડિઝાઇન કેવી છે તો કે મોટા થોડાક ફોન્ટ છે. તો હું અહીંયા H2માં ડાયરેક્ટ જ આપી દઉં કારણ કે આપણી પાસે એક જ છે. ફોન્ટ ફેમિલી તો હજી આપવાની છે. પહેલા હું સાઈઝ કરી દઉં. કલર કલર આપણે આપી દઈએ વ્હાઈટ આપવાનો હે ને. તો હવે આમાં કેવું હોય વેરિયેબલ આપણે બનાવ્યો રાઈટ. તો આ વેરિયેબલને આપણે આવી રીતના યુઝ કરી શકીએ. વાર કાઉન્સમાં વેરિયેબલનું નામ વ્હાઈટ. હા. હમ. હા થાય, પણ વેરિયેબલનું કામ શું કે તમે બહુ બધી CSS લખી નાખી બરાબર વ્હાઈટની. હું અહીંથી ખાલી વ્હાઈટનો કલર ચેન્જ કરી નાખું ને તો બધી જગ્યાએ ચેન્જ થઈ જાય. હા કારણ કે આપણે વેરિયેબલની વેલ્યુ જ મૂકી છે. કાલ સવારે ક્લાયન્ટ એમ કે ભાઈ મારે વ્હાઈટની જગ્યાએ પિંક કરવો છે, તો આ ખાલી મેં અહીંયા ચેન્જ કર્યું ને તો અહીંયા થઈ ગયું. હા. હા. બરાબર. હવે આ વસ્તુનો યુઝ કરીને આપણે કરી નાખવાના વ્હાઈટ બરાબર. હવે આ છે એ લંડન ને એ બધું ગ્રીન છે. આ ટાઈપનું બરાબર. તો એનું જે આ ગ્રીન છે એ કલર હું કઈ રીતના મૂકીશ તો કે આને મારે કંઈક ક્લાસ આપવો પડશે. લોકેશન. તો હું અહીંયા શું કરીશ કે
CSS મેં લખી, હા હું કાઢી નાખું અને અહીંયા ક્લાસ હું આપી દઉં લોકેશન, એનો કલર વેરિયેબલમાં આ ડેશ ડેશ કરશો ને તમે એટલે ઓલામાં બતાવશે વેરિયેબલ, તો કયો લેવો, તો ગ્રીન. બરાબર. હવે એક ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ પાછું. હા, તો અહીંયા સુધી ખ્યાલ આવ્યો ને? અને અહીંયા થોડુંક માર્જિન છે, નીચે જગ્યા છે. હા, તો હું થોડુંક માર્જિન એને આપી દઉં. બોટમ 10 પિક્સલ, જોઈએ કેટલું થાય. અત્યારે 10 પિક્સલ મેં આપ્યું છે. જે થોડુંક આપવું પડશે એવું લાગે છે. આપી. થોડુંક સારું લાગે. ઓકે, ફ્રન્ટ એન્ડ ડેવલપર અવિડ રીડર, હવે એ છે. હવે એને આપણે સેટ કરશું. ઓકે, એ તો સિમ્પલ જ છે. હવે આવશે બટન. બટન માટે આપણે BTN કન્ટેનર ક્લાસ લીધો જ છે ઓલરેડી. બરાબર, તો હું અહીંયા હા ટેક્સ્ટ વ્હાઇટ, કલર વ્હાઇટ, કારણ કે મારે આના પૂરતું જ આપવું છે. એટલે આના આના માટે જ આપવું છે એમ, મારે બીજા કંઈ નથી આપવું. સોશિયલ પ્રોફાઇલની અંદર જ આપવું છે. સોશિયલ પ્રોફાઇલ, એની અંદર કન્ટેનર, એની અંદર બીટેન. મારે એટલા એલિમેન્ટને CSS આપવી છે. એના માટે આવું કરવું પડે. જે આપણે સ્પેસિફિસિટી ભણ્યા હતા ને, કે અંદર અંદર જવા માટે ક્યાં, તો આના બહારને આ CSS ના લાગે. ઓકે, તો આ વાઇટ થઈ ગયું. હવે એમાં એક એવી વસ્તુ છે BTN કન્ટેનરમાં, બેકગ્રાઉન્ડ બી આપણે આપવું પડશે. બેકગ્રાઉન્ડ કલર 700, 800, 900. ઓકે, હવે આને થોડુંક બટન દેખાય એટલા માટે બેકગ્રાઉન્ડ કલર આપી દે. બરાબર. હવે બટનને છૂટા છૂટા કરવા છે આપણે, તો આપણે ફ્લેક્સ આપે છે. ઓકે, બટન કન્ટેનરને આપણે નથી આપવાનું અને અંદર લેવાનું છે. બધા બટનમાં. તો એક કામ કરું, આને બેકગ્રાઉન્ડ આપી દઉં એ ટેગને. હવે સેટ થશે. બરાબર, હવે થઈ ગયું છૂટું છૂટું. હવે પેડિંગ આપશું થોડીક, અને થોડીક બોર્ડર રેડિયસ આપશું. પેડિંગ અને બોર્ડર રેડિયસ થોડીક આપશું, એટલે સેટ થશે. પેડિંગ સાઈડમાં વધારે આપશું, ઉપર નીચે ઓછી આપશું. ઉપર નીચે 10 પિક્સલ અત્યારે આપીએ, સાઈડમાં 20 પિક્સલ, અને બોર્ડર રેડિયસ આપણે 8 પિક્સલ આપીએ, અને ફોન્ટ વેટ બોલ્ડ.
ત્યારે એટલું રાખીએ. બરાબર. હવે કે ઓલમોસ્ટ સિમિલર થઈ ગયું. હવે આ પી ટેગ અને વાઇટ છે. બરાબર. આ વાઇટ છે ને ડેવલપર વાળું, એટલે મારે એને વાઇટ કરવું પડશે. લોકેશન નહીં પણ ડાયરેક્ટ હું પી ટેગને જ વાઇટ આપી દઉં કલર. ચાલે. અત્યારે આને કમેન્ટ કરતો છું કે હવે આ વાઇટ થઈ જશે. કે એવું કેમ થયું? હા હા. કે હવે એના જેવું લાગે છે. તો એ આપણે પરફેક્ટ બનાવવાની ટ્રાય કરશું. થોડુંક ફોન્ટ આપણે ચેન્જ કરશું. તો ફોન્ટ જે એડ કરવાના છે એ આપણને ઓલરેડી આપેલા છે પહેલામાં, ફોન્ટ્સ કરીને. બરાબર. ઇન્ટર ઇન્ટર કરીને ફોન્ટ છે અહીંયા આપેલા છે. હવે આ ફોન્ટને છે ને તમારે ઇન્ક્લુડ કરવાના. કેમાં? HTML-માં. કારણ કે ફોન્ટ એવી વસ્તુ છે કે એને આપણે થોડુંક ડીપમાં સમજશું, ભલે આમાં થોડોક ટાઈમ લાગે. ધારો કે હાઉ ટુ યુઝ વેરિયેબલ ફોન્ટ્સ. તો આ એક સરસ ડોક્યુમેન્ટ છે વેરિયેબલ ફોન્ટ્સ માટેનું. બે પ્રકારના ફોન્ટ અત્યારે લોકો વેરિયેબલ ફોન્ટ્સ વધારે યુઝ કરે છે, એટલે આપણે એનો યુઝ કરશું. હા 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 હા. એટલે ફોન્ટનો યુઝ કરો તો તમને ખ્યાલ આવે એમ. એ આવી રીતના ડાયનામિક તમે સેટઅપ કરી શકો. ફોન્ટ વેઇટ મતલબ ઘણી રીતના તમે યુઝ થાય, એનો ઇશ્યુ એવું નથી. મેઇન આપણાને કઈ રીતના યુઝ કરવું એ જોવાનું છે. બરાબર. હવે આ વેરિયેબલનો યુઝ કરવા માટે તમારે એને ઇન્ક્લુડ કરાવવા પડે તમારા CSS ની અંદર. એનું બી બતાવું તમને. આ એક CSS ટ્રિક્સની બહુ મસ્ત વેબસાઇટ છે. તો એમાં તમારે ધારો કે ઇન્ક્લુડ કરાવવા હે, રાઈટ? તો તમારે શું કરવું પડે કે તમારે આને URL આપવાનું. તમને ઇઝી એક એક્ઝામ્પલ બતાવો એટલે આઈડિયા આવે. હા, HTML-માં, સોરી, CSS-માં આ રૂટની નીચે જ આપી દેવાનું. સેટ ફોન્ટ ફેસ. તો ફોન્ટ ફેમિલી આપણી ઇન્ટર હશે, કારણ કે અહીંયા ઇન્ટર છે. અને આ જે ફોન્ટ ફેમિલી છે
એમાં યુઆરએલ આપણે આપવાનું થાય ફોન્ટનું. તો એ યુઆરએલ કઈ રીતના આપશું? તો કે આની બહાર સોશિયલ પ્રોફાઇલ, અસેટ્સ, ફોન્ટ્સ, ઇન્ટર વેરિયેબલ. બરાબર, બાદ મેં કરી લો. હમ. ઓકે. હમ. હવે અહીંયા મેં વેરિયેબલ ફોન્ટ એડ કરી દીધા, રાઈટ? હવે મારે શું કરવાનું? આમાં એક ફોર્મેટ બી આવે, પણ એ આપણે અત્યારે જરૂર નથી. અત્યારે આપણે અહીંયા ફોન્ટ વેઇટ એટલા સેટ કરી દીધા. મારા માટે બી નવું છે એટલે થોડુંક મારે ટાઈમ લાગશે. પણ હવે મારે ફોન્ટ ફેમિલી આખા બોડીમાં આપી જ દેવી છે. ફોન્ટ ફેમિલી ઇન્ટર. બરાબર, એટલે હા, ઓકે થઈ ગયું ને? ચેન્જ થઈ ગયું. હવે ઇન્ટર છે કે નહીં એ નથી ખબર, મારે જોવું પડશે. ઇન્ટર જ છે ને? હા. હા હા. નહીં, આ ઇન્ટર નથી લાગતી. આ સાન્સ સેરિફ. શું થયું? હા. ઓકે, બરાબર છે, ઇન્ટર જ છે. મને એવી ફિલિંગ આવે છે ઇન્ટર જ છે. પણ જાજો ફરક નથી પડતો એટલે ખ્યાલ ન આવે. હા. હવે સેરિફ બરાબર. અને અહીંથી હા હું એડિટ કરી દઉં. અહીંથી હું સાન્સ પહેલા કાઢી નાખું એટલે મને ખ્યાલ આવે કે એટલે ફોલ બેક હોય એમ. ફોન્ટના અલગ અલગ ટાઈપ હોય. સાન્સ કોને કહેવાય કે એમાં ખૂણા ન હોય? મતલબ અત્યારે જોશો ને, જો ઝૂમ કરીને બતાવું તમને આઈડિયા આવે. આ નામ લખ્યું જે લખ્યું જેમાં પાછળ ખૂણો છે, હારમાં ખૂણો આવે છે, બધામાં ખૂણા ખૂણા આવે. હા, એટલે સાન્સ એટલે શું કે ખૂણા વગરના ફોન્ટ. આ આ છે ને જે અત્યારે સેરિફ કહેવાય, અને સાન્સ કરો એટલે એ ખૂણા વગરનું થાય. હા, જો આમાં ખૂણા નહીં હોય. ઇંગ્લિશમાં સાન્સનો મતલબ થાય વગરનું એમ. હા, આમાં થોડુંક અલગ લાગે. ઓકે, તો આ એક થઈ ગયું. અને બીજું કઈ ચેન્જીસ?
લાગે છે. આ- આવું છે. અને આપણે જે કરવાનું છે એ આવો છે. સિમિલર લાગે છે કઈ ચેન્જીસ? હમ હમ. ઓકે, સેમ જ લાગે ને? થોડોક મને ડિફરન્સ લાગે છે. આ બેમાં પેડિંગ વધારે છે, એમાં નથી. શું થયું? હજી આમાં થોડીક ઉપર પેડિંગ ઓછી છે, આમાં વધારે છે. અસર માર્જિન થોડુંક સેટ કરીએ આપણે. પરફેક્ટ બનાવવાની ટ્રાય કરશું જેટલું બને એટલું. હા. લોકેશન, લોકેશન પછી લોકેશન પછીનો પી. લોકેશનમાં જરૂર નથી ને, H2 ઘટાડવાનું છે. હમ હમ. ઓકે, બરાબર લાગે ને? 30, 30 તો 30 કરી દઈએ આપણે. 30 બટન કન્ટેનર લોકેશન માર્જિન બટન 30. બરાબર. કારણ કે આજ કર્યું ને આપણે લોકેશન. નહીં, મેં લોકેશનમાં કર્યું. હા, લોકેશનમાં ચેન્જ કર્યું છે. કે હવે આમાં શું કરવાનું છે ખબર? ઓવર કરીએ ને ત્યારે આમાં એક આપ્યું છે કે એક્ટિવ સ્ટેટ, તો આવું ગ્રીન થઈ જવું જોઈએ. બરાબર. તો એના માટે શું કરશું તો કે ઓવરની CSS લખશું. આમાં જ લખશું. આની જે ઓવરની CSS આવે ને એને હું, બાકી બધી સિમિલર, ખાલી ઓવરમાં કલર ને બેકગ્રાઉન્ડ કલર જ ચેન્જ થાય છે. તો અહીંયા તો હું એક કોઈ બી એક કલર આપી દઉં, ડાર્ક આપી દઉં છું. 900 અને બેકગ્રાઉન્ડ કલર આપી દઉં છું ગ્રીન. કે હા એ તો હા હોવર કરવાનું. ઓકે, હવે તમને ખ્યાલ આવ્યો. એટલે એના જેવું લાગે એમ, સિમિલર. રાઈટ. ફાઇનલી થઈ ગયું. કઈ નહીં, હવે આપણે હજી રિસ્પોન્સિવ બાકી છે. તો રિસ્પોન્સિવ અત્યારે કરવું છે કે આવતા લેક્ચરમાં કરવું છે? તો આજે છે ને આટલું કરો. આખું કમ્પ્લીટ એક થઈ ગયું. પહેલા ડેસ્કટોપમાં જોઈએ તમારે કમ્પ્લીટ થાય, પછી કાલે રિસ્પોન્સિવ આનું કેમ કરવું એ જોઈ લે, એટલે ઇઝીલી કમ્પ્લીટ થઈ જાય. બરાબર. હા હા, સારું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ.
અને કંઈ ડાઉટ હોય તો તમે કહી શકો.